જમિયતે ઉલમાએ હિન્દ ડભોઈ સંચાલિત યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા અને ડૉક્ટર GS છોટારા સંચાલિત સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયનેક વિભાગ, મેડિસિન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ડેન્ટલ વિભાગ, જનરલ વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, સર્જરી વિભાગ, કાન નાક ગળાના ડોક્ટરો હાજર રહ્યા હતા. ડભોઈની જનતાએ બહુ સારી રીતના આ ફ્રી મેડિકલ કેમ્પનો ફાયદો ઉઠાવ્યો હતો, જેમાં ચેકઅપ સહિત દવા જરૂરિયાતમંદોને મફત આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જમિયતે ઉલમાએ હિન્દ ડભોઈ ટીમની હિંમતની બિરદાવવા માટે મંસૂરી સમાજ પ્રમુખ રફીકભાઈ મંસૂરી, સામાજિક કાર્યકર્તા સઈદભાઈ લોટવાલા, મૌલાના અબ્દુલ રસીદ સાહેબ આગેવાનો અને વડીલોએ હાજરી આપીને જમિયતે ડભોઈ ટીમને દુઆ આપીને એમના કામને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જમિયતે ઉલમાએ હિન્દ ડભોઈના પ્રમુખ હાફિઝ ઝકરિયા અત્તરવાલા, ઉપપ્રમુખ હાજી નિસારભાઈ, હાજી હનીફભાઈ ખત્રી ચાચાવાલા, શકીલભાઈ ડકફુ, અશફાકભાઈ પટેલ, મકબૂલભાઈ મુલ્લા, મોટી સંખ્યામાં આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 300થી વધુ દર્દીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આજ રોજ સંજીવની હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી સોમા તલાવ તરફથી મહેદવિયા હોસ્પિટલ ડભોઈ ખાતે મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ડભોઈ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. આમાં આજરોજ કેમ્પમાં MD ફિઝિશિયન, જનરલ સર્જન, MD MS ENT સર્જન, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિક વિભાગ અને ગાયનેક વિભાગનું ફ્રી ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. હાલમાં અત્યાર સુધી 1 કલાકમાં 50 થી 60 લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. તો સાંજ સુધી જેમ બને તેમ વધારે લાભાર્થીઓ આવવા આપ સૌને નમ્ર વિનંતી છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.